રાતોરાત આ છોકરી વાયરલ થઈ મિત્રો, જોઈ લો આ તમારી નજરની સામે હીરો લોકો સાથે ફોટા આવી ગયા સોશિયલ મીડિયામાં। હા મિત્રો, હવે તમને આગળ આ વિડીયોની હકીકત બતાવું। વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે અત્યારે એક વ્યક્તિને ફેમસ થવું ને મિત્રો સોશિયલ મીડિયામાં, એ તો તમને જ ખબર હશે જે સોશિયલ મીડિયામાં કામ કરતા છે કે ઘણો ખર્ચો કરી નાખે, પણ આ છોકરીને આવો તો મોકો ક્યાં મળી ગયો મિત્રો ફેમસ થવાનો। તમે જોવો તો ખરા કે રાતોરાત કુંભના મેળામાં જે આ માળાયું વેચે છે, આ જોઈ લો તમારી નજરની સામે માળાયું વેચે છે, અને એ છોકરીને અત્યારે ઇન્ટરવ્યુ લેવા માટે લોકો દૂર દૂરથી મોટા મોટા મીડિયા વાળા આવે છે, અને મોટી મોટી ચેનલો યુટ્યુબ વાળા આવે છે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરવા માટે સોશિયલ મીડિયામાં। અને હાલમાં આ જોઈ લો તમારી નજરની સામે કે આવા પ્રકારના ફોટા અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જેમ કે મોટા મોટા હીરો હોય ને એની સાથે ફોટા બનાવે છે, પણ આ બધું એડિટિંગ નું કમાલ હોય। હા મિત્રો, એડિટિંગ એટલે આ લોકો સોશિયલ મીડિયામાં વિડીયો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે, એટલે આવા હીરો લોક સાથે આનો ફોટો લગાડી દે એડિટ કરીને, એટલે થોડોક વધારે ચાલે। એટલે મારું કહેવાનો મતલબ એ જ છે કે તમે આવી રીતના જો આવા વિડીયો જોતા હોય તો એટલે સાચું તમે જાણો। હું તમને સાચું કહી દઉં કે આ વિડીયો ને આ ફોટા એવા હાથે બનાવેલા હોય છે, બાકી એવું હકીકતમાં રિયલમાં ન હોય। આ મિત્રો, આવું રિયલમાં ન હોય, અને રિયલમાં હશે તો મીડિયાની સામે આવશે જ। અને આવા એટલે ટ્રેન્ડિંગમાં ચાલે છે, એટલે આવા હીરો લોકો સાથે આને ફોટા લગાડી દે કે હીરો લોકો સાથે આને મોકો મળ્યો છે આવવાનો, તો આવા ફોટા અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ ઘણા અવારનવાર થતા હોય છે। તો આવા ફોટા પર આપણે વિશ્વાસ કરવો નહીં। અને મિત્રો, આવા ફોટા આવતા હોય તો આવી જ રીતે જોવો અને મનોરંજન કરો, અને ખાલી જોઈને તમે લાઈક કરીને છોડી દેવાનું, બાકી બીજું કાંઈ આગળ આમાં આવતું નથી। હવે તમે એવું કહેશો કે તમે શા માટે આવા ફોટા લગાડ્યા, મારે તમને સમજાવવા છે કે આ રીતના તમે વિડીયો જોવો છો તો તમને સાચું લાગતું હોય, એટલે મેં તમને સાચું લગાડવા માટે આવો વિડીયો બનાવ્યો। બાકી મેં કોઈ આવું એડિટિંગ કરીને હું તમને એવું નથી કહેતો કે આ તમે આને હીરો લોકો સાથે આને ફોટા પડાવ્યા અને હીરો લોકો મળવાયા, હું નથી કહેતો। આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે, એટલા માટે મારે આવો તમને વિડીયો બનાવીને જણાવવું પડે છે। તો મિત્રો, આ વિડીયો સારો લાગ્યો લાઈક કરીને શેર કરી દેજો।